સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આપની સેવામાં ફરી એકવાર નવા વિડીયો સાથે હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 19મી ડિસેમ્બર 2025 ને વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે માગસર મહિનો કૃષ્ણ પક્ષ જ્યેષ્ઠા નક્ષત્ર સૂર્ય યોગ વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 11:04 થી 12:24 સુધી છે। યમઘંટ બપોરે 3:04 થી 4:24 સુધી છે। આ બંને સમય અશુભ સમય છે। અશુભ સમયમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું લેવું જોઈએ, સારું મુહૂર્ત લેવું જોઈએ। અભિજીત મુહૂર્તનો સમય 12:03 થી 12:45 સુધી છે। તો આ હતું પંચાંગની વાત। હવે આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ, 1 ચમચી હળદર નાખી અને એ પાણીને મિક્સ કરવાનું। એ પાણીમાં મિક્સ થયેલું હોય તે જ પાણીથી નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય। સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન પતી જાય પછી તમારે તમારા અંડરગાર્મેન્ટ્સ પહેરો કે ઉપરના કપડાં પહેરો ત્યારે દેશી અત્તર, પરફ્યુમ અથવા સ્પ્રે તમે જેટલો બને એટલો છાંટી લેજો। આટલું કાર્ય પતી જાય અને ત્યાર પછી સીધા સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણી રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરજો। રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જજો। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો 19મી ડિસેમ્બર 2025 ને શુક્રવારના દિવસે જન્મદિવસ છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમને રાજી રાખે, ખુશ રાખે। વાલા મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે પરફ્યુમનો પણ ઉપયોગ કરવાનો છે। સંધ્યાકાળ થાય તે પહેલા, સૂર્યાસ્ત પહેલા નાના નાના બાળકોને પતાસા અથવા કોઈ પણ ગરપણવાળી વસ્તુ તમારે આપવાની છે। સાથે સાથે બીજું એક કામ કરવાનું છે કે જે કુંવારી કન્યા હોય તેને શ્રૃંગારનો સામાન તમારે અપાવવાનો છે। બસ આટલું જ કાર્ય કરવાનું છે। આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે મારા વાલા મિત્રનો મેરેજ એનિવર્સરી 19મી ડિસેમ્બર 2025 ને શુક્રવારના દિવસે છે તેમણે સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલ હોય, માતા પિતા હોય એના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ લેવાના। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, મંદિરમાં અથવા બ્રાહ્મણને અનાજનું દાન કરવાનું છે, જેમાં ચોખા, ખાંડ અને ઘી અવશ્ય હોવું જોઈએ। વાલા મિત્રો, ત્યાર પછી ગૌશાળામાં જવાનું છે, ગાયોને ઘાસનું દાન આપવાનું છે અને અંતિમ કાર્ય પોતાના પરિવાર સાથે સંધ્યાકાળે ખીર બનાવીને પરિવાર સાથે ખાવાની છે। બસ આટલું કરી લો, પતિ પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે સર્ચ કરજો, ત્યાંથી વિડીયો મળી જવાનો છે। તમે નિયમિત ઉપાય કરજો। જો તમારો નિયમિત ઉપાય થશે તો 100% મને વિશ્વાસ છે કે તમારા ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન ધીમે ધીમે બધું જતું રહેશે।
વાલા મિત્રો, મારી ચેનલ છે દુષ્યંત પાઠક, એને સર્ચ કરજો. યુટ્યુબ પર પણ છે, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો. હું સબસ્ક્રાઇબ એટલા માટે કરવાનું કહું છું કે જ્યારે પણ હું વિડીયો લોડ કરીશ તો તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તાત્કાલિક તમને આ વિડીયો જોવા મળશે. મારી ફેસબુકની ચેનલ, મારું પેજ છે, એનું નામ છે દુષ્યંત પાઠક. તમે એ પેજને પણ ફોલો કરશો તો પણ 100% મારો વિડીયો તમને તરત જ જોવા મળી જશે. અને ખાસ એક વિનંતી કે મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરજો. જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, આ મારું લક્ષ્ય છે. વાલા મિત્રો, મારો આ વિડીયો ફેસબુક પર લગભગ 50,000 લોકો જુએ છે અને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધા પર પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તો વાલા મિત્રો, વિનંતી છે હજુ પણ આ વિડીયોને વધારે શેર કરજો. આપણો પરિવાર મોટો થાય, લોકોનું કલ્યાણ થાય, બસ એ જ મારી પ્રાર્થના. આપ સૌને જય સિયારામ. નવા વિડીયોમાં ફરી મળીશું.